નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ વિકાસ અને કૃષિ વિજ્ઞાનને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે પાકની ઉપજ અને સંરક્ષણમાં નેનો ટેકનોલોજી. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે કૃષિ ક્ષેત્રે પણ અન્ય ઔદ્યોગિક ક્ષેત્રની જેમ આધુનિકરણ થવા લાગ્યું અને સાથે સાથે ખેડૂત મિત્રો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવા લાગ્યા, ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવા લાગ્યા અને તેના જે માઠા પરિણામોથી પણ આપણે સૌ વાકેફ છીએ અને આજે ખેડૂત મિત્રો નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જાગૃત પણ બન્યા છે અને ઘણી અંશે ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. તો આ ટેકનોલોજીથી કૃષિ ક્ષેત્રે કેવા પ્રકારના ફાયદા થશે, કેવા પ્રકારનો તેનો ઉપયોગ કરવો જોઈએ, તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર વૈભવ કુમાર એન મહેતા. તેઓ નેનો ટેકનોલોજી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે અસ્પી સકિલમ બાયોટેકનોલોજીમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સુરત ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી મેળવીએ. નમસ્કાર મહેતા સાહેબ, ડીડી કિનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો. જી, આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો છે અને કૃષિ ક્ષેત્રે પણ આપણે આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે. તે અંતર્ગત નેનો ટેકનોલોજી અંતર્ગત આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એ જણાવો કે નેનો ટેકનોલોજી એ શું છે અને તેનું કૃષિ ક્ષેત્રે કેટલું મહત્વ રહેલું છે. તો એક નિષ્ણાત તરીકે આપ શું માર્ગદર્શન આપશો? નેનો ટેકનોલોજી એ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવેલો એક શબ્દ છે. સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર જેટલું કહી શકાય. એક ઉદાહરણ આપીને દર્શક મિત્રોને સમજાવું તો આપણે 100 કરોડ રૂપિયાની વાત કરીએ અને એમાંથી આપણે જો 1 રૂપિયો કાઢી લઈએ તો એને આપણે 1 નેનોમીટર તરીકે ગણી શકીએ છીએ. બીજી સરળ ભાષામાં સમજાવવાની વાત કરું કે નેનો ટેકનોલોજીમાં તમે જેમ જેમ પદાર્થના પરિમાણમાં નીચા જતા જાઓ છો તેમ તેમ એના ગુણધર્મોમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેથી અલગ અલગ ક્ષેત્રોમાં જેમ કે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, બાયોમેડિકલ સાયન્સ અને સંરક્ષણ ક્ષેત્રે નેનો ટેકનોલોજીનો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આંકડાકીય માહિતીની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાં ફક્ત 8% જ નેનો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પરંતુ હાલમાં નેનો ફર્ટિલાઇઝર અને નેનો પેસ્ટિસાઇડનો ઉપયોગ થવાના કારણે કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ આવવાની શક્યતાઓ લાગી રહી છે. જી, ખૂબ સરસ. એટલે ખેડૂત મિત્રો માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થશે ભવિષ્યમાં. અને હાલમાં આપણે વાત કરીએ તો આ નેનો ટેકનોલોજીનો ખેડૂત મિત્રોને ઉપયોગ કરવો હોય કે જે ખેડૂત મિત્રોને ખ્યાલ નથી, તેમના માટે આપણે વાત કરીએ તો તેઓ કેવી રીતે ઉપયોગ કરી શકે? નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પહેલાં તો આપણે એના પરિબળો વિશે ચર્ચા કરવી પડે કે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર કેમ પડી. તો આપણને ખ્યાલ છે કે અત્યારે સૌથી વધારે આપણે ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યા છીએ કે આબોહવા પરિવર્તન એ ખૂબ જ મુખ્ય પરિબળ છે. તો એના કારણે આપણે જો આપણી પરંપરાગત ખેતી અપનાવીએ છીએ તો ખેડૂતને પૂરતો પાક મળી રહેતો નથી. બીજો એક ખૂબ જ ઉપયોગી અને મહત્વનો મુદ્દો કહી શકાય એ છે વસ્તી વધારો. અને ખેડૂતોને વધતી જતી વસ્તી માટે પણ પૂરતો ખોરાક ઉત્પન્ન કરવાની જરૂરિયાત પડી છે. અને ત્રીજું છે પાણીની અછત. તો આ બધી જે સમસ્યાઓ છે એ આપણે નેનો ટેકનોલોજીથી હલ કરી શકીએ છીએ. અને નેનો ટેકનોલોજી પાસે ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય એવા નેનો પેસ્ટિસાઇડ્સ, નેનો ફર્ટિલાઇઝર્સ અને નેનો સેન્સર્સ પણ અવેલેબલ છે. જી, તો આ જે નેનો ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે જે થવા લાગ્યો છે, તો તે પૈકી આપણે વાત કરીએ નેનો મટીરિયલ્સની વાત કરીએ તો આ નેનો મટીરિયલ્સનો જે નેનો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો તે કેવી રીતે થતો હોય છે? નેનો ફર્ટિલાઇઝર્સ બેઝિકલી આપણે વાત કરીએ તો એક તમારી પાસે કેરિયર હોય છે અને એ કેરિયરની ઉપર તમારા જે અલગ અલગ ફર્ટિલાઇઝર્સ છે એને કોટ કરવામાં આવે છે. યુરિયાની વાત કરી લો, ફોસ્ફરસની વાત કરી લો અને પોટાશની વાત કરી લો. હવે આ જે કેરિયર્સ છે એ કદમાં નાના હોવાના કારણે તમારા જે પાંદડાના છિદ્રોથી કોષ સુધી પહોંચે છે અને જે તમારા છોડ છે એને પૂરતા પ્રમાણમાં જે પોષક તત્વોની જરૂરિયાત છે એ પૂરી પાડે છે. એને પણ આપણે એક ઉદાહરણ લઈને સમજીએ દર્શક મિત્રો તો આપણે થાળીમાં ઘણું બધું ખાવાનું લઈએ છીએ પરંતુ આપણને જેટલી ભૂખ લાગે છે એટલું જ આપણે ખાઈએ છીએ. વધારાનું જે ભોજન છે એનો બગાડ થતો હોય છે. તો જે આપણા જે રાસાયણિક ખાતરોનો જે આપણે જે પરંપરાગત રીતે ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણે પાકને જરૂર કરતાં વધારે પોષક તત્વો આપીએ છીએ. પરંતુ નેનો ટેકનોલોજીની મદદથી આપણે પાકને જરૂરિયાત પૂરતા જ પોષક તત્વો પહોંચાડી શકીએ છીએ અને તેથી જે ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડની માત્રા છે એ ઓછી થાય છે અને
જે જમીનનો બગાડ થાય છે એ પણ આપણે અટકાવી શકીએ છીએ. બરાબર, એટલે કે જમીનની ગુણવત્તા પણ સાથે સચવાઈ રહે અને સુધરતી જણાય અને સીધું જે આ પેસ્ટિસાઇડ્સને જે નેનો મટીરિયલ્સ છે તે એટલે સ્પ્રિંકલરથી આપવામાં આવતું હોય છે. હા, જનરલી જે આપણે નેનો ટેકનોલોજીમાં નેનો ફર્ટિલાઇઝરની વાત કરીએ તો ભલામણ એવી કરવામાં આવે છે કે તમે એને ફોલિયર સ્પ્રેમાં આપો. મુખ્યત્વે 3 અલગ અલગ રીતે તમે એને આપી શકો છો. એક, તમે પાંદડા પર એનો છંટકાવ કરીને આપી શકો છો, બીજની માવજત કરીને આપી શકો છો અને જમીનમાં એને ભેળવીને પણ આપી શકો છો. ફોલિયર સ્પ્રે કરવા માટેના મુખ્યત્વે 2 તબક્કા માનવામાં આવે છે, જેમાં 20 થી અને 25 દિવસ તમે વાવણી કર્યા પછી તમે એને ફોલિયર સ્પ્રે તરીકે આપી શકો છો અને ત્યારબાદ પહેલો છંટકાવ કર્યાના 20 થી 25 દિવસ પછી તમે એને બીજો છંટકાવ કરી શકો છો. બીજની માવજતમાં તમે 2 થી 4 ml જેટલું નેનો યુરિયા 1 લીટર પાણીમાં ઓગાળ્યા બાદ તમે તમારા બીજને એમાં 1 કલાક રાખી અને સૂકવીને પછી તમે એને વાવણી કરી શકો છો. અને જ્યારે તમે જમીનમાં આપવા માંગો છો ત્યારે વાવણીના સમયે તમને જે ભલામણ કરવામાં આવેલું તમારું યુરિયા ખાતર છે એની સાથે પણ તમે નેનો યુરિયાને મિક્સ કરીને આપી શકો છો. ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. સર, આપની સાથે હજુ પણ ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે. દર્શક મિત્રો, હજુ ઘણી બધી માહિતી આપને આપવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પાકની ઉપજ સંરક્ષણ ક્ષેત્રે નેનો ટેકનોલોજી. તે અંતર્ગત વૈભવ સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે નેનો મટીરિયલ્સનો ઉપયોગ કેવી રીતે નેનો ફર્ટિલાઇઝર તરીકે કરી શકાય છે. તો હવે વધુ આગળ આપણે વાત કરીએ કે કૃષિ ક્ષેત્રે જે આ નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી ખેડૂત મિત્રોને કેવા પ્રકારના ફાયદા થાય છે તે અંતર્ગત માહિતી આપવી હોય, કદાચ આ પ્રશ્ન ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે. ખેડૂત મિત્રો, આપણે દર વખતે આપણા મગજમાં એક શંકા જાય છે કે આપણે જે રાસાયણિક ખાતર વાપરવું જોઈએ કે જે નેનો ફર્ટિલાઇઝર છે તે વાપરવું જોઈએ. તો આપણે નેનો ફર્ટિલાઇઝરના અમુક મહત્વના જે ફાયદા છે જે રાસાયણિક ખાતર કરતાં તમને વધુ આપી શકે છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં કે તમારી પાકની ઉપજમાં તમે વધારો કરી શકો છો. તમે જે અલગ અલગ નેનો પાર્ટિકલ્સ નેનો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગમાં લો છો એ ડાયરેક્ટલી તમારા છોડના કોષ સુધી પહોંચે છે અને પોષક તત્વો ખૂબ જ સારા પ્રમાણમાં છોડને મળી શકે છે. બીજી એક મહત્વની વાત એ કહી શકાય કે તમારે પાણીની જે ક્ષમતા છે, અમુક વાર એવું થાય છે કે તમારા જમીનમાંથી પાણીનું ધોવાણ થઈ જાય છે. તો ઘણા બધા નેનો મટીરિયલ્સ એવા છે જે જમીનમાં પાણીની પ્રમાણ અને ગુણવત્તા જાળવી રાખે છે. તો જે પ્રદેશમાં પાણીની અછત સર્જાય છે તે પ્રદેશમાં પણ તમે આ નેનો ટેકનોલોજીનો ઉપયોગ થકી પાણીની ક્ષમતા અને ગુણવત્તાને જાળવી શકો છો. ત્રીજો તમને ફાયદો એ થાય છે કે તમને જરૂરિયાત કરતાં વધુ રાસાયણિક ખાતર આપવાની જરૂર પડતી નથી. નેનો ફર્ટિલાઇઝર થકી તમારા પાકને જેટલા પોષક તત્વો જેટલા પ્રમાણમાં જરૂરિયાત છે તેટલા પ્રમાણમાં જ મળતા રહે છે અને તેના થકી વધારે પડતા ફર્ટિલાઇઝરનો ઉપયોગ પણ આપણે ટાળી શકીએ છીએ. અને પાકનું જ્યારે તમારે કોઈ પણ પાકમાં કેટલો રોગ લાગ્યો છે, જમીનમાં તમારે કયા પ્રકારનું ખાતર નાખવું જોઈએ, જમીનની સ્થિતિ કેવી છે, તેના માટે પણ તમે નેનો સેન્સર્સ થકી યોગ્ય રીતે નેનો ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરી શકો છો. જી, એટલે આ નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાથી પર્યાવરણની પણ જાળવણી થશે. હવે એક મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જ્યારે ખેડૂત મિત્રો તેનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ બનતા જ હોય છે તો ત્યારે તેઓને એ જાણવું હોય કે કેવી રીતે જેનો ઉપયોગ કરી શકાય તે માટે કોઈ ચોક્કસ પદ્ધતિઓ ખરી? હા, નેનો ફર્ટિલાઇઝર્સનો તમારો ઉપયોગ કરવો હોય તો આપણે એને એક નેનો યુરિયાના એક્ઝામ્પલથી સમજીએ. જી. તો 2 થી 4 ml જેટલું તમે નેનો યુરિયા 1 લીટર પાણીમાં ઓગાળીને અલગ અલગ સ્ટેજ પર તમે એને ફોલિયર સ્પ્રેથી આપી શકો છો. બરાબર છે. આપણે જેમ આગળ વાત કરી તે સૌપ્રથમ તમારે 20 થી 25 દિવસ તમે વાવણી કરો ત્યારબાદ 20 થી 25 દિવસમાં તમે પ્રથમ સ્પ્રે આપી શકો છો ફોલિયરનો. ત્યાર પછી પ્રથમ સ્પ્રે આપ્યા બાદના 20 થી 25 દિવસમાં તમે બીજો સ્પ્રે પણ આપી શકો છો. સર, એક પ્રશ્ન એ પણ થાય કે શું દરેક પાક માટે આ પ્રોસિજર એક સરખી હોય છે કે અલગ અલગ હોય છે? ખૂબ સરસ સવાલ છે. આપણે જે આ નેનો યુરિયા છે કે નેનો ફર્ટિલાઇઝરની વાત કરીએ એ દરેક પાક માટે એક સરખું જ તમને પરિણામ આપી શકે છે. એ ધાન્ય હોય, કઠોળ હોય, ફળ હોય, ફૂલ હોય, શાકભાજી હોય કે ઔષધીય વનસ્પતિ હોય, પરંતુ એ જે એની માત્રા છે એ દરેક પાક ઉપર આધારિત રહે છે અને એ પ્રમાણે સંશોધનો થકી તમે એમની માત્રા પણ જાણી શકો છો. જી, ખૂબ સરસ મહત્વની ઉમદા માહિતી આપી. સર, વધુ આગળ પ્રશ્ન એ થાય કે જ્યારે ખેડૂત મિત્રો જે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ બને પરંતુ એ લોકોને આપણે એ જણાવવું હોય કે સામાન્ય ખાતર કરતાં આ કઈ રીતે અલગ પડતું હોય છે અને તેનાથી વધુ ફાયદો તેઓને કઈ રીતે થશે? ખેડૂત મિત્રો,
તમે સામાન્ય ખાતરમાં 1 mmની યુરિયા પ્રિલનો ઉપયોગ કરો છો એવું મારું માનવું છે. જી જ્યારે આપણે નેનો ફર્ટિલાઇઝરની વાત કરીએ, એને પણ આપણે નેનો યુરિયાના ઉદાહરણ થકી સમજીએ, તો 500 ml નેનો યુરિયાની બોટલમાં 4% જેટલું નાઇટ્રોજન આવેલું હોય છે. અને એ નેનો યુરિયાની બોટલમાં જે પણ નેનો પાર્ટિકલ્સ હોય છે તેની જે વિસ્તારિક સપાટી છે, એટલે કે એનો જે સરફેસ એરિયા છે, એ સામાન્ય યુરિયા કરતાં 10,000 ગણો વધારે છે. અને બીજા શબ્દોમાં વાત કરીએ તો જે તમારા સામાન્ય ફર્ટિલાઇઝરમાં જે નાઇટ્રોજનના કણો છે એના કરતાં નેનો ફર્ટિલાઇઝરમાં નાઇટ્રોજનના 50,000 જેટલા કણો વધારે છે. એટલે તમારા પાકને જે નાઇટ્રોજનની જરૂરિયાત છે તેમાં 80%નો વધારો તમે નેનો ફર્ટિલાઇઝર થકી કરી શકો છો. એટલે તમારું જે સામાન્ય ખાતર છે એનો વપરાશ તમે ઓછો કરી શકો છો અને નેનો ફર્ટિલાઇઝર ઓછું વાપરીને તમે પાકની ઉપજમાં પણ વધારો કરી શકો છો. પણ સર, આ પ્રશ્નની સંલગ્ન એક પ્રશ્ન એ પણ થાય કે આ જે નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો હોય પણ તે કયા સમયે આપવું જોઈએ, તેની માત્રા કેટલી હોવી જોઈએ, તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો. તમારે જો નેનો ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવો હોય તો નેનો ફર્ટિલાઇઝર્સ આપણે જેમ સામાન્ય ફર્ટિલાઇઝર દિવસના સૂકા સમયગાળા દરમિયાન આપીએ છીએ તે જ સમયે તમે આપી શકો છો. ત્યારબાદ જો વરસાદ પડ્યો હોય, તમે નેનો ફર્ટિલાઇઝરનો સ્પ્રે આપ્યો હોય અને વરસાદ પડ્યો હોય તો બીજા 12 કલાકમાં તમે પાછો નેનો ફર્ટિલાઇઝરનો સ્પ્રે આપી શકો છો. અને વરસાદી વાતાવરણમાં અને ઝાકળવાળા વાતાવરણમાં નેનો ફર્ટિલાઇઝરનો સ્પ્રે આપવું તમે ટાળી શકો છો. જી સર, આપ તો ઘણા વર્ષોથી આ વિષય સાથે સંકળાયેલા છો અને વિદેશની યુનિવર્સિટીઓમાં પણ આપના સંશોધનો સ્વીકાર્ય થયેલા છે અને જે ખૂબ સરાહનીય ગણી શકાય. તો સર, જ્યારે આ નેનો ફર્ટિલાઇઝર આપવામાં આવે છે તો તે છોડના પાંદડા ઉપર જ તેનો છંટકાવ કેમ કરવામાં આવે છે? ખૂબ સરસ સવાલ છે. આપણે જો છોડના પાંદડા પર નેનો ફર્ટિલાઇઝરનો છંટકાવ કરીએ તો આપણને ખબર છે કે છોડના પાંદડા ઉપરના જે પર્ણરંધ્રો છે એમાં આપણું જે નેનો ફર્ટિલાઇઝર છે એ નાના પરિમાણને કારણે ખૂબ જ સહેલાઈથી એના કોષો સુધી પહોંચી શકે છે અને ત્યાર પછી એ છોડના વિવિધ ભાગો સુધી એકદમ સહેલાઈથી પહોંચી શકે છે અને તેના કારણે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં છોડના દરેક ભાગને મળી શકે છે, જે છોડની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી, ખૂબ જ ઉપયોગી સાબિત થશે દર્શક મિત્રોને. સર, એક પ્રશ્ન એ પણ થાય કે આ જે નેનો યુરિયા લિક્વિડ ફોલિયર સ્પ્રે છે અને જે સામાન્ય યુરિયા ફોલિયર સ્પ્રે કરતાં કઈ રીતે અલગ પડતો હોય છે? દર્શક મિત્રો માટે આ સવાલ ખૂબ જ અગત્યનો છે. આપણે જે નેનો ફર્ટિલાઇઝરની વાત કરીએ છીએ તો એમાં નેનો ફર્ટિલાઇઝરમાં નાઇટ્રોજનના જે કણો છે એ નેનો પરિમાણમાં હોય છે અને તેના કારણે એ નાઇટ્રોજનનું શોષણ છોડમાં ખૂબ જ સારી રીતે કરી શકે છે. પરંતુ જ્યારે આપણે સામાન્ય યુરિયાની વાત કરીએ છીએ તો સામાન્ય યુરિયાનો જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે એ બલ્ક રિલીઝ મિકેનિઝમથી છોડ ઉપર રિલીઝ થતો હોય છે. એનો મતલબ એમ કે તમે જ્યારે છોડ પર એનો છંટકાવ કરો છો તો ત્યાં જ તમારી યુરિયાની જે પ્રિલ છે એ ફાટી જાય છે અને એ એટલા જ એરિયામાં તમને ઇફેક્ટિવનેસ આપે છે. તો એના કરતાં તમે નેનો ફર્ટિલાઇઝર વાપરો જેનાથી તમને દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં એક કોષનો વૃદ્ધિ મળી શકે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. નેનો ડીએપી અને નેનો યુરિયા એ બંને એકબીજા કરતાં કઈ રીતે અલગ પડતા હોય છે અને કયા કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય? નેનો ડીએપી એ તમને જ્યારે પાકમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે જોઈતું હોય ત્યારે તમે નેનો ડીએપીનો ઉપયોગ કરી શકો છો. કેમ કે નેનો ડીએપી ફોર્મ્યુલેશન્સમાં 8% નાઇટ્રોજન વેટ બાય વોલ્યુમ, એટલે કે 100 mlની તમે વાત કરો તેમાં 8 ગ્રામ જેટલું નાઇટ્રોજન હોય છે અને 16% જેટલું ફોસ્ફરસ વેટ બાય વોલ્યુમ, એટલે કે 16 ગ્રામ જેટલું ફોસ્ફરસ એ 100 mlમાં હોય છે. જ્યારે યુરિયા તમને ફક્ત નાઇટ્રોજનની જરૂરિયાત હોય ત્યારે તમે વાપરી શકો છો. અને નેનો ડીએપી પણ તમે 3 પદ્ધતિ મુજબ આપી શકો છો. સૌથી પહેલાં તમે ફોલિયર સ્પ્રે દ્વારા આપી શકો છો, બીજ માવજત માટે આપી શકો છો અને તમારા કંદ અને મૂળ હોય તેની ટ્રીટમેન્ટ માટે પણ તમે નેનો ડીએપી આપી શકો છો. હવે આ જે આપણે ઘણી વખત પ્રશ્નોના ઉત્તરમાં આપણે શબ્દનો પ્રયોગ કર્યો કે નેનો પેસ્ટિસાઇડ્સનો, તો દર્શક મિત્રોને એ જણાવવું હોય કે આ નેનો પેસ્ટિસાઇડ્સ શું છે, તો તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય તો નિષ્ણાત તરીકે આપ શું આપશો? નેનો પેસ્ટિસાઇડ્સ એ નેનો બેઝડ જે પ્રોડક્ટ છે જેની ઉપર આપણે જે પરંપરાગત પેસ્ટિસાઇડ વાપરીએ છીએ એને લોડ કરવામાં આવે છે અને એના થકી જે પરંપરાગત પેસ્ટિસાઇડ છે એ આપણે છોડને ધીમે ધીમે અને જેટલી માત્રામાં જરૂરિયાત છે એટલી માત્રામાં આપણે એમને સુધી પહોંચાડી શકીએ છીએ. તો તેની મદદથી તમારો રોગ પણ નષ્ટ થાય છે અને તમે પાકને લાંબા સમય સુધી ટકાવી શકો છો. જી, ખૂબ સરસ. એટલે તેના રિઝલ્ટ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં મળી રહ્યા છે અને કહેવાય કે તેને જે પાક ઉગે છે તેની પણ ક્ષમતા વધુ સારી હોય છે. જી, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, હજુ વૈભવ સર પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પાકની ઉપજ અને સંરક્ષણમાં નેનો ટેકનોલોજી. ખૂબ સરસ માહિતી વૈભવ સર આપી રહ્યા છે. હજુ પણ તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે નેનો પેસ્ટિસાઇડ શું છે, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. પરંતુ આ જે નેનો પેસ્ટિસાઇડ્સ હોય છે તે રાસાયણિક પેસ્ટિસાઇડ્સથી કઈ રીતે અલગ પડતા હોય છે, અને ખેડૂત મિત્રોને હંમેશા એક મૂંઝવણ રહેતી હોય કે આ બંને વસ્તુ અલગ કઈ રીતે થાય, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તે અંતર્ગત તેઓ મૂંઝાતા હોય છે. તો તે અંતર્ગત પણ તેઓને માર્ગદર્શન આપશો. નેનો પેસ્ટિસાઇડ્સમાં તમે અમુક નેનો મટીરિયલ્સને એઝ અ કેરિયર તરીકે યુઝ કરો છો, જેની ઉપર આપણા જે સામાન્ય જંતુનાશક દવાઓ છે, દાખલા તરીકે એટ્રેઝિનને ઉદાહરણ તરીકે લઈએ તો એટ્રેઝિનને લોડ કરવામાં આવે છે. અને જ્યારે પણ તમે નેનો પેસ્ટિસાઇડ્સ પાકમાં આપો છો ત્યારે તેમાં રહેલા પેસ્ટિસાઇડ ખૂબ જ ધીમે ધીમે જીવાત ઉપર અસર કરે છે. અમુક સમયે એવું થાય છે કે તમે પેસ્ટિસાઇડ છાંટ્યા પછી અમુક સમય પછી તમારા રોગ પાછા આવી જતા હોય છે, પરંતુ નેનો પેસ્ટિસાઇડ થકી તમે લાંબા સમય સુધી રોગને નિયંત્રણમાં રાખી શકો છો અને પાકની ઉપજમાં વધારો કરી શકે છે. જ્યારે તમારા જે રાસાયણિક ખાતરો છે એ માત્રા કરતાં આપણે વધારે નાખતા હોવાથી જમીનમાં એનું સરળતાથી વિઘટન થઈ શકતું નથી અને તે જમીનને પણ પ્રદૂષિત કરે છે. તો સર, ખેડૂત મિત્રોને આ જે નેનો ફર્ટિલાઇઝર ખરીદવું હોય તો તેઓને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? નેનો ફર્ટિલાઇઝર્સ તમારે ખરીદવું હોય તો અત્યારે માર્કેટમાં એક નેનો યુરિયા અને નેનો ડીએપી અવેલેબલ છે, તો તમે એ ખરીદી શકો છો. ઘણા બધા સંશોધનો અત્યારે હાલમાં ભારતમાં તેમજ વિદેશમાં પણ થઈ રહ્યા છે અને ઘણા બધા પાકોમાં એક કારગત પણ સાબિત થઈ રહ્યા છે. જી, ખૂબ સરસ માહિતી આપી. અને આ જે નેનો પેસ્ટિસાઇડ્સ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તે અંતર્ગત પણ ખેડૂત મિત્રોને માર્ગદર્શન જોઈતું હોય તો કેવી રીતે આપી શકાય, અને કોઈ ઉદાહરણ થકી આપણે આપીએ તો એ વધુ સરળતાથી તેઓને માહિતી મળી શકે. નેનો પેસ્ટિસાઇડ્સ પણ તમે સામાન્ય પેસ્ટિસાઇડ જે રીતે આપો છો તેમ તમે સૂકા સમયગાળા દરમિયાન આપી શકો છો. વરસાદ અને જે ઝાકળનો સમય છે ત્યારે તમે નેનો પેસ્ટિસાઇડનો છંટકાવ ના કરી શકો. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવવા માગું છું. નેનો એટ્રેઝિન. નેનો એટ્રેઝિન એક વીડીસાઇડ છે. તો મકાઈના પાકમાં તમારે જો નેનો એટ્રેઝિન આપવું હોય ત્યારે તમારે એ નીંદણ નાશક તરીકે તમે આપવાના હોય ત્યારે પાકને વાવણી કરતાં પહેલાં તમારે જમીનમાં તમે આપો અને જ્યારે પાક થોડો મોટો થાય ત્યારે તમે એનો આપી શકો છો. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે આ જે નેનો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ ખેડૂત મિત્રોએ, અને પર્ટિક્યુલર આપણે વાત કરી કે અગાઉ કે પર્ણ ઉપર છંટકાવ કરીને કરવામાં આવે છે, તો તે અંતર્ગત વિસ્તારપૂર્વક માહિતી અમારા દર્શક મિત્રોને આપશો. દર્શક મિત્રો, આપણે જો સામાન્ય રીતે જોવા જઈએ તો નેનો ફર્ટિલાઇઝર્સ એ ખૂબ જ બિનઝેરી હોય છે અને નેનો પેસ્ટિસાઇડમાં પણ જે જંતુનાશક દવાઓ છે એનું પ્રમાણમાં ખૂબ જ ઓછો વપરાશ થતો હોય છે. પરંતુ તકેદારીના ભાગરૂપે જ્યારે પણ તમે નેનો ફર્ટિલાઇઝર કે નેનો પેસ્ટિસાઇડનો છંટકાવ કરો ત્યારે મોં ઉપર માસ્ક અને હાથમાં મોજા પહેરવા એ ખૂબ જ હિતાવહ છે. જી, અને બીજી કોઈ પણ પ્રકારની તકેદારી રાખવાની હોય છે ખરી, કે જ્યારે સ્પ્રિંકલર કરતા હોય ત્યારે? સ્પ્રિંકલર કરો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું હોય છે કે તમે જ્યારે સ્પ્રિંકલર કરો છો ત્યારે જે સ્પ્રિંકલર થાય છે પાંદડા પર પૂરતું પ્રમાણમાં થાય છે કે નથી થતું, અને એના ડોઝની પણ તમારે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તમને 2 થી 4 ml 1 લીટર પાણીમાં જે ડોઝ આપવામાં આવ્યો છે એ પૂરતા સંશોધન પછી આપવામાં આવ્યું છે. જી, ખેડૂત મિત્રો નેનો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવા માટે તૈયાર થતા હોય, પરંતુ તેનોને ઘણી વખત મૂંઝવણ થતી હોય છે કે અમારે ઉપયોગ કેવી રીતે કરવો, તો તે અંતર્ગત કોઈ માર્ગદર્શન જોઈતું હોય કે તે લોકોને કોઈ માહિતી જોઈતી હોય તો તેઓને ક્યાંથી મળતી હોય છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. હાલમાં આપણે કૃષિ ક્ષેત્રે ઘણી બધી નેનો ટેકનોલોજી બેઝ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે એને 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે નેનો એગ્રી ઇનપુટ અને એક છે નેનો એગ્રી પ્રોડક્ટ્સ. નેનો એગ્રી ઇનપુટ એટલે જેમાં તમે નેનો મટીરિયલ્સનો ઉપયોગ કરીને પાકની ઉપજમાં વધારો કરો છો, અને બીજું છે નેનો એગ્રી પ્રોડક્ટ જે તમે તમારા શરીરમાં એઝ અ ભોજન તરીકે ડાયરેક્ટલી લઈ શકો છો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા પણ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં એમણે ચુસ્તપણે અમુક માહિતીનો તમે જો સમયાંતરે પાલન કરો અને ત્યાર પછી જ તમે વ્યવસાયિક ધોરણે એનો ભલામણ કરી શકો એમ છો. જી, તો આ જે નેનો ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે તો પ્રકૃતિને કે પર્યાવરણને કોઈ આડઅસર થાય ખરી? ના. તમે જો નેનો ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરો છો અને નેનો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરો છો
તો એમાં કોઈ પણ પ્રકારને પર્યાવરણને નુકસાન થતું નથી, અથવા હું કહી શકું કે ઓછી માત્રામાં નુકસાન થાય છે સામાન્ય ફર્ટિલાઇઝર કે જંતુનાશક દવાના પ્રમાણમાં. કેમ કે તમારું જે નેનો ફર્ટિલાઇઝર છે અને નેનો પેસ્ટિસાઇડ છે એ બાયોડિગ્રેડેબલ મટીરિયલથી બનેલું હોય છે, જેનું જમીનમાં વિઘટન ખૂબ જ સરળતાથી થઈ જાય છે. જ્યારે આપણા જે રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશક દવાઓ છે એનું વિઘટન જમીનમાં જલ્દીથી થઈ શકતું નથી. અને એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર સર આપણે આવીએ કે ક્યાં જે નેનો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનાથી આપણને જે જીવાતો નુકસાન કરતી હોય છે તેને તો અસર થાય છે, પરંતુ અમુક જીવાતો એવી પણ હોય છે કે જે પાક માટે ઉપયોગી સાબિત થતી હોય છે, તો શું તેને પણ નુકસાન થાય છે અને તે અસર કરે છે ખરી આ દવા? નેનો પેસ્ટિસાઇડ્સ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણે પાક ઉપર જે જીવાત લાગે છે એને અનુરૂપ જ આપણે એમાં દવા લોડ કરીએ છીએ. તો પર્ટિક્યુલર રૂપે આપણે જોવા જઈએ તો એ ફક્ત ને ફક્ત પાકની જે જીવાત છે એના માટે જ હાનિકારક છે, પરંતુ જમીનના જે ઉપયોગી જીવાણુઓ છે અને પાક માટે જે બીજા ઉપયોગી જીવાણુઓ છે એના ઉપર એ કોઈ પણ પ્રકારની અસર કરતી નથી અથવા ખૂબ જ ઓછી માત્રામાં અસર કરે છે. જી, તો અને એક પ્રશ્ન આપણે સામાન્ય નાગરિકને પણ એવો થતો હોય કે આ જે નેનો ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવાથી ખોરાકની ગુણવત્તા પર કઈ અસર થતી હોય છે, તેના પોષણ મૂલ્યોમાં કોઈ બદલાવ થતો હોય છે, તો તે અંતર્ગત પણ આપ માર્ગદર્શન આપશો? કારણ કે આપ તો સંશોધન સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છો, તો તે અંતર્ગત પણ ખૂબ મહત્વનો આપ જે માહિતી આપશો તે ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, આ એક ઉદાહરણ આપીને સમજાવવા માંગીશ. આપણે એક દવા તરીકે હળદરનો ઉપયોગ આપણા રોજબરોજની પ્રક્રિયામાં કરતા હોઈએ છીએ, પરંતુ હળદર જ્યારે તમે શરીરમાં લો છો તો તમારા શરીરના વિવિધ ભાગોને હળદર કેટલા પ્રમાણમાં મળે છે એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. પરંતુ જ્યારે તમે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને હળદર તમારા શરીરમાં લો છો ત્યારે એ હળદર 80% વધુ પ્રમાણમાં તમારા શરીરના વિવિધ ભાગોને મળી રહે છે. તે જ રીતે તમારે જો કોઈ ખોરાકમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન અને કે ખનિજની માત્રા વધારવી હોય તો તમે નેનો ટેકનોલોજી થકી એને વધારી શકો છો અને તમારા ખોરાકને વધુ પોષણયુક્ત અને ગુણવત્તાવાળો બનાવી શકો છો. જી, વિષય ખૂબ રસપ્રદ છે. આપને આજના વિષયના સંદર્ભમાં કોઈ દર્શક મિત્રોને સંદેશો આપવો હોય તો શું કહી શકશો? ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો, મારું એટલું જ કહેવું છે કે નેનો ટેકનોલોજી ખૂબ જ નવી ટેકનોલોજી છે, પરંતુ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં ખચકાવવું ના જોઈએ, કારણ કે આ ટેકનોલોજીનો ઉપયોગ થકી જ આપણે જે વસ્તી વધારો છે અને જે ક્લાઇમેટ ચેન્જ છે એવા પરિબળોને માત આપી શકીશું અને પાકની ઉપજમાં વધારો કરી શકીશું અને પાકની ગુણવત્તામાં પણ વધારો કરી શકીશું. જી સર, ખૂબ સરસ માહિતી આપી. આપ ડેડિકેટરના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. દર્શક મિત્રો, જે વૈભવ સરે જે પાકની ઉપજ અને સંરક્ષણ અંતર્ગત નેનો ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, તેનાથી કેવા પ્રકારના ફાયદા થશે અને ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી, જેવી વિવિધ માહિતીઓ આપ સૌને પૂરી પાડી અને આ માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો અને તેનો પ્રસાર અને પ્રચાર પણ કરજો નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંતર્ગત. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.